નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આગામી 4 દિવસ અતિ ભારે વીજળીના ચમકારાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે આંધી તૂફાન સાથે ભારે વરસાદ। જી હા મિત્રો, ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર આગામી 4 દિવસ ભારે સાબિત રહેવાના છે। એટલે કે મિત્રો, ભારતના જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોની અંદર ફરી એકવાર ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। બીજી બાજુ મિત્રો, ભારતના પશ્ચિમી ભારતના ભાગોમાં પણ આજે વહેલી સવારથી જ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનોની ગતિવિધિની વાત કરવામાં આવે તો 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપી સાથે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો, હવે શું ગુજરાત રાજ્યનો પણ ફરી એકવાર વરસાદી રાઉન્ડથી વારો થશે? ગુજરાતમાં પણ શું મિત્રો ભર ઉનાળે જામશે વરસાદી માહોલ? કારણ કે મિત્રો, ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધતું જાય છે। આની વચ્ચે મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં આજે મિત્રો ખાસ કરીને ગરમીનો પારો વધશે। મિત્રો, ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર, જેમાં આજે ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। આ બાજુ મિત્રો જો નજર કરીએ તો ભારતની સાથે ગુજરાતના પણ દક્ષિણી ગુજરાતના ભાગો છે, જેમાં આજે સુરત લાગુના વિસ્તારની અંદર આજે 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન બપોરના સમયગાળા દરમિયાન જોવા મળવાનું છે। વડોદરામાં પણ હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચશે। સાથે મિત્રો, હાલ ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે, ભાવનગર આજુબાજુના જે પર્વતીય વિસ્તાર, જેમાં સોનગઢ લાગુના વિસ્તારની અંદર અને પાલિતાના લાગુના વિસ્તારની અંદર આજે 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે। આમ મિત્રો, હાલ ગુજરાતમાં ભર ઉનાળે જામશે વરસાદી માહોલ। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર, દક્ષિણી ભારતના ભાગોની અંદર અને પશ્ચિમી ભારતના ભાગોની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી શકે। હવે મિત્રો, આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી નજર કરીશું કે જે રીતે વાદળોના ઝુંડ ઘેરાયા છે અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે, જેમના કારણે હવે આગામી દિવસોની અંદર ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર શું આ વરસાદી સિસ્ટમ અસર કરશે? જેમ જેમ મિત્રો આ એપ્રિલ મહિનો પૂરો થવા જઈ શકે છે, એટલે કે જઈ રહ્યો છે, એવી જ રીતે મિત્રો મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન જ્યારે ગુજરાત સાથે ભારતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય, આ વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, પરેશ ગોસ્વામીના આગાહીના ભાગરૂપે મિત્રો આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર લો પ્રેશર વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે વાદળોના ઝુંડ ઘેરાશે, ઘોર અંધકારની વચ્ચે જોવા મળશે ફરી એકવાર વરસાદી માહોલ। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ પશ્ચિમી ભારતના ભાગ અને દક્ષિણી ભારતના ભાગોની અંદર, જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, ધારવાડ લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે। આમ તો મિત્રો સંપૂર્ણપણે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર લો પ્રેશર વરસાદી સિસ્ટમ જોવા મળશે। અને મિત્રો, રેન અને ઠંડર એટલે કે વરસાદ વરસવાને લઈને અને વીજળીના ચમકારા થવાને લઈને જે દક્ષિણી ભારતના ભાગોની અંદર ફરી એકવાર આગાહી વ્યક્ત થઈ છે। જો મિત્રો આ વરસાદી સિસ્ટમ જો તેની દિશા ફેરવીને ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે તો ભારતના મધ્ય ભારતના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમની ખૂબ જ વધારે અસર જોવા મળશે। જેમાં મિત્રો ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, નાગપુર લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર આજુબાજુના જે તમામ વિસ્તારોની અંદર જો બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જો વરસાદી સિસ્ટમ બનશે તો ભારતના ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં જોવા મળશે વરસાદી માહોલ। હવે મિત્રો, આપણે હવામાન વિભાગ તરફથી એટલે કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી જે સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, અને નકશા પરથી એવું કહી શકાય કે જે રીતે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની વચ્ચે વરસાદી સિસ્ટમ જોવા મળશે તો વર્ષ 2025નું ચોમાસું કેવું સાબિત થશે? વર્ષ 2025ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે। વર્ષ 2025ના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરી એ જાણીએ એ પહેલાં મિત્રો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જુદી જુદી આગાહી
વ્યક્ત કરવામાં આવી છે, જુદા જુદા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે, એમના વિશે સવિસ્તાર ચર્ચા કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે મિત્રો IMD તરફથી હાલ જે સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. મિત્રો આજે વાર થયો છે મંગળવાર, અને મંગળવારને લઈને મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો તમે નકશો જોઈ શકો છો. ભારતના જુદા જુદા વિસ્તારો તમે જોઈ શકો છો, જુદા જુદા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે. જેમાં મિત્રો આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર સામાન્ય તાપમાન જોવા મળવાનું છે, કોઈ વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થતી નથી, પરંતુ ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે. તો આ બાજુ રાજસ્થાન લાગુના વિસ્તાર છે, મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, ઝારખંડ લાગુના વિસ્તાર છે, બિહાર લાગુના વિસ્તાર છે. આમ તો સમગ્ર ભારતના જે મધ્યના જે ભાગો છે, મધ્ય ભારતના ભાગો સુધી તો અત્યારે હીટવેવને લઈને ખાસ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે. પરંતુ ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર જે મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે, બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર, જેમના કારણે પશ્ચિમી ભારતના ભાગોની અંદર અત્યારે વરસાદ વરસવાને લઈને ભર ઉનાળે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળવાનો છે. તો મિત્રો મુખ્યત્વે જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળો ભાગ, જેમાં મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ જે ભારતના દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે સાથે યલો એલર્ટનું સિગ્નલ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે મિત્રો આ ભાગોની અંદર ફરી એકવાર મિત્રો ભારે પવનો ફૂંકાશે. પવનોની વચ્ચે મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી થતી હોય સમગ્ર ભારત દેશના નીચાણવાળા ભાગોની અંદર, એવા હવામાન સમાચાર પણ મળે રહ્યા છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે, 23 તારીખનો તમે નકશો જોઈ શકો છો. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો 23 તારીખનો નકશો દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાતમાં તો મિત્રો જે રીતનું તાપમાન જોવા મળી રહ્યું છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને, હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે નીચાણવાળો જે ભારતનો ભાગ છે, દક્ષિણી ભારતનો ભાગ, જે મિત્રો વરસાદ વરસવાને લઈને પણ અત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. અને મિત્રો હાલ કહી શકાય કે નૈઋત્યના ચોમાસાની શરૂઆત ક્યારથી થશે એ જાણીએ એ પહેલાં મિત્રો આગામી દિવસોની અંદર જે રીતે હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર સમગ્ર ભારત દેશને લઈને મળી રહ્યા છે. જો મિત્રો 24 તારીખનો નકશો તમે જોઈ શકો છો, 25 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો. આમ મિત્રો જુદા જુદા નકશા દર્શાવવામાં આવી રહ્યા છે, જુદી જુદી આગાહી સામે આવી છે. 25 તારીખથી ગુજરાતમાં હીટવેવ ઘટવાને લઈને, એટલે કે મિત્રો તાપમાનમાં ખાસ મિત્રો ઘટાડો થવાને લઈને હાલ એવા સમાચાર મળી શકે છે. એટલે કે મિત્રો ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને થોડીક રાહત મળશે, એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. 26 તારીખના રોજ મિત્રો ભારતના જે મધ્યના ભારતના ભાગો છે, જેમાં રાજસ્થાન છે, મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને જે હીટવેવ ને લઈને મિત્રો ખાસ કરીને હવામાન સમાચાર જોવા મળે છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. એકંદરે મિત્રો એવું કહી શકાય કે જો બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જો લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે, તો આ લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે મિત્રો હવે આપણે જાણીશું ખાસ મિત્રો વિન્ડિશ એપ્લિકેશનના માધ્યમથી કે કઈ રીતે અસર કરી શકે છે આ વરસાદી સિસ્ટમ, અને આગામી દિવસોની અંદર શું હવામાન સમાચાર સામે આવવાના છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે એમના વિશે વાત કરીએ. મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે જે એપ્રિલ મહિનાના અંતિમ દિવસો હશે, એટલે કે મિત્રો 30 એપ્રિલ 2025ને લઈને સમાચાર સામે આવી રહ્યા છે હવામાન. જે મિત્રો ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર આગામી 8 થી 10 દિવસ હજુ પણ મિત્રો જે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, વીજળીના ચમકારાની સાથે મેઘ રાજ્યની એન્ટ્રી થતી હશે, એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. જ્યારે મિત્રો ચીન લાગુના વિસ્તારમાં પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તોફાની પવનોની સાથે વરસાદ પણ વરસતો હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. આ બાજુ મિત્રો હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળો ભાગ છે, જેમાં મિત્રો ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે, વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે, વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના પણ શરૂ થતી હોય, અને દક્ષિણી ભારતના ખાસ મિત્રો ભાગોની અંદર વધારે અસર થતી હોય, જેમાં મિત્રો આજે દક્ષિણી ભારતના ભાગોની અંદર જેમાં મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાશે. મિત્રો જો ગતિવિધિની વાત કરીએ તો 35 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. તો માછીમારોને પણ માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવશે.
તો મિત્રો ગુજરાતમાં હવામાન સમાચાર શું મળી રહ્યા છે, વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે, ખેડૂતો માટે વર્ષ 2025ના ચોમાસાને લઈને શું અપડેટ સામે આવી છે. તો મિત્રો આ વર્ષ 2025ના ચોમાસામાં 106% સુધીનો વરસાદ છે નોંધાશે. જો મિત્રો આ 106% વરસાદ આ વર્ષે નોંધાશે તો ખાસ મિત્રો ખેડૂતો માટે આ એક ખુશીના સમાચાર સાબિત થવાના છે. ખેડૂતોના પાકને પણ આ વરસાદ સારો એવો જોવા મળશે, તો ખેડૂતોના પાકને પણ સારો એવો ઉગાવ આવશે. તો મિત્રો હાલ વર્ષ 2025ના ચોમાસાને લઈને તો સારા સમાચાર મળી રહ્યા છે, પરંતુ વર્ષ 2025માં પણ જે રીતે વર્ષ 2024ના શરૂઆતના સમયગાળા દરમિયાન જે ચોમાસાની શરૂઆત થઈ હતી વાવાઝોડાની સાથે, તેવી જ રીતે વર્ષ 2025નું ચોમાસું પણ વાવાઝોડાની સાથે શરૂ થશે. જે રીતે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ બની રહી છે, વાવાઝોડા બનવા જઈ રહ્યા છે, એમના જ ભાગરૂપી હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ એના જ કારણે મિત્રો હવે વધી રહ્યું છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફેરવશે તો ગુજરાત રાજ્યને પણ આ વરસાદી સિસ્ટમની વધારે અસર જોવા મળશે. તો મિત્રો તમે રોજે રોજના હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એ પણ જાણી શકે ગુજરાતના તાજા અને અગત્યના હવામાન.